એટલે આપણે જે મુખ્ય કેન્દ્રની વાત કરી એ જેવી રીતે અંતર્ગોળ અરીસાની અંદરની બાજુ થાય એવી રીતે જો બહિર્ગોળ અરીસો હોય તો એમાં જો આ સમાંતર કિરણો આવતા હોય તો એ બધા આ જ્યાં ભેગા થતા હોય એવો ભાસ થતો હોય એ એનું મુખ્ય કેન્દ્ર અંદરની બાજુ થતું હોય, અહીંયા એની સામે થતું હોય. એટલે આ રીતે બહિર્ગોળ અરીસામાં એણે કીધું કે બહિર્ગોળ અરીસા વડે પરાવર્તનમાં મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી, એટલે આમાં પાછું આ બિંદુ ગમે ત્યાં નહીં પણ મુખ્ય અક્ષ એટલે જે વચ્ચેની જે લાઈન હોય ને આ મુખ્ય અક્ષ આપણે નામ પાડ્યું હતું એના ઉપર જ એફ બિંદુ આવ્યું એમ. મુખ્ય અક્ષ ઉપર એફ બિંદુ ત્યાં આવે છે. મુખ્ય અક્ષ પરના જે બિંદુથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય. એટલે ભાસ થતો એટલે આજે અહીંથી જ આપણને આવતા હોય કિરણ એવું લાગે. આ કિરણ જો અહીંથી તમે જુઓ તો અહીંથી પછી આવી રીતે સમાંતર થઈ જાય બધા, એટલે બધા જાણે અહીંથી આવતા હોય ને બધા જ કિરણ એવો આપણને ભાસ થતો હોય. એટલે વિકેન્દ્રિત થતા, વિકેન્દ્રિત એટલે છૂટું પડવું, એટલે અહીંથી છૂટા પડતા હોય ગોળા હોય અહીંથી જાણે આ છૂટા આમ પડતા હોય, હવે પછી આમ જાય, હવે આમ જાય, અહીંયા આવી પછી આમ જાય, એટલે આ વિકેન્દ્રિત કેન્દ્રિત થવું એટલે ભેગા થવું અને વિકેન્દ્રિત થવું એટલે છૂટા પડવું. એટલે આ રીતે કિરણો છૂટા પડતા હોય એવો ભાસ થતો હોય તો એને એનું કેન્દ્ર થઈ. પછી હવે કેન્દ્ર લંબાઈ એટલે શું? તો આપણે કહે છે કે જે આપણે જે પેલા જે બે બિંદુ શોધ્યા પી અને એફ, એટલે પી એટલે આના અરીસાનું વચ્ચેનું કેન્દ્ર અને એફ એટલે જ્યાં બધા ભેગા થતા હોય. હવે એ બે વચ્ચેનું અંતર તમે જો માપો કેન્દ્ર લંબાઈ, એને કેન્દ્ર લંબાઈ કહેવાય. કેન્દ્ર લંબાઈ એટલે આ જે ભેગા થતા હોય સમાંતર કિરણો એનું મુખ્ય કેન્દ્ર અને આ ધ્રુવ, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવને જોડતી જે સીધી લીટીનું અંતર હોય એને કેન્દ્ર લંબાઈ કહેવાય. એટલે આ રીતે આ બધા ઉપયોગ આવશે. એટલે કે આ બધા જુદા જુદા નામ આવ્યા છે. હવે આપણે ખાલી આ એક એક કિરણ લઈને કેન્દ્ર લીધા, એને બદલે કિરણ કૃતિ, એટલે આ બધા શબ્દો હવે આવશે કે કિરણ કૃતિ એટલે કે આ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણ કૃતિ દોરવામાં આવે છે. આ માટે આપણે કોઈ એટલે કિરણાકૃતિ એટલે શું? તો કે આ કિરણાકૃતિ એટલે કિરણ વત્તા કૃતિ, એટલે આપણે જે બધા કિરણ ભેગા કરી કૃતિ એટલે આકૃતિ બનાવો એને કિરણ કૃતિ કહેવાય. એટલે આપણે જો એનું એમ કે આ બધા અરીસામાં જેમ આપણે પેલું કર્યું હતું કે સામે ઉભા રહી અને આપણે બે એક સીધી લીટી દોરી હતી ને પછી એનો પાછળ આના જેવડો પેલો થયો હતો. એટલે આપણે આજે આ બે કિરણ લીધા હતા ને, એક સીધું અને એક આદું, એવી રીતે હવે આપણે પણ અહીંયા પણ એવી આપણે લાઈનો દોરી અને આકૃતિ દોરવાની છે. એટલે બે કિરણ લેવાના ઓછામાં ઓછા, કારણ કે આમ તો ઘણા બધા નીકળે. આપણે જો ગમે તે બિંદુ હોય આમાંથી કિરણ તો ઘણા બધા નીકળતા હોય, પણ આપણે આકૃતિ દોરવા માટે આ જો કેન્દ્ર હોય એમાંથી આમ ઘણા બધા કિરણ નીકળતા હોય, એના ઉપર આપણે જો એક સીધી લીટી દોરવી હોય તો ઓછામાં ઓછા બે બિંદુ તો જોઈએ જ, બે રેખા જોઈએ. એટલે એમ કે છે કે આ માટે કોઈ પણ બિંદુ નીકળતા કિરણો મોટી સંખ્યામાં લઈ શકીએ, પરંતુ આપણે ઘણા બધા લઈ શકીએ, પરંતુ સ્પષ્ટ આકૃતિ દોરવા માટે ફક્ત બે જ કિરણો લઈએ છીએ. એટલે બે કિરણ ખાલી લઈએ ને તો પણ આપણને જે જરૂરિયાત છે આપણું એનું આકૃતિ દોરવી છે દોરી શકાય.
એનું કારણ શું? તો કારણ કે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે છે. બિંદુવત વસ્તુ એટલે આપણે એક બિંદુ અને આ બિંદુને જુદા કરી અને આ એક વસ્તુ અહીંયા એક બિંદુ ઉપર બનાવી હોય બિંદુવત વસ્તુ, તો એનું પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા 2 કિરણ જોઈએ. એ બધું થોડું અઘરું પડે છે સમજવું, પણ આ શું કામે 2 કિરણો લે છે એ સમજાવે છે. કે હવે આજે આ બધી જે આકૃતિઓ છે એમાં જુદી જુદી રીતે કિરણ કેવી રીતે નીકળે છે, ગમે તે જો 2 કિરણો આપણે નીકળે છે એવી વાત કરે છે. એટલે એના જે 2.7 થી 2.10 એટલે 3 આકૃતિઓ જુદી જુદી બતાવી છે, જુદા જુદા કિરણ કેવી રીતે નીકળે એની. તો એમાં શું શું ફેરફાર છે એ પહેલા આપણે, એટલે પહેલામાં તો આપણે શીખ્યા કે સમાંતર આવતું હોય તો એ પાછું એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અને જો એ અંતર્ગોળ અરીસો હોય તો, અને બહિર્ગોળ અરીસો હોય એટલે કે આ બહારની બાજુ કાચ હોય તો આપણને આ જે કિરણ આવતું હોય સીધું એ આમ પાછું જતું રહ્યું હોય. પણ એને જો તમે આમાં લંબાવો તો આપણો જે મુખ્ય અક્ષ છે એના ઉપર આપણને અહીંયા પડતું હોય એવું લાગે, એટલે તો એફ. એટલે આ રીતે એનું આ સમાંતર જે છે, સમાંતર કિરણ હોય એને આવી રીતે પરાવર્તન પામે કે એના કેન્દ્રમાંથી પસાર થાય. એ પહેલી આકૃતિ. પછી સમાંતર આવી હતી. હવે શું કે છે, ધારો કે એક કિરણ આ સીધું આવવાને બદલે આપણે ત્યાં સુધી જોયું તો આમ સીધું આવ્યું હતું એનામાંથી પસાર થયું હતું, પણ આ સીધું આવવાને બદલે જો કિરણ આપણે અહીંથી લઈએ કે આ જે એનું મુખ્ય કેન્દ્ર છે એમાં જતું હોય તો શું થાય? તો એ સમાંતર થઈ જાય. જો આપણે પહેલો નિયમ જ છે કે એના જે ખૂણો બનાવે એ જેટલા ખૂણે જ્યાં બિંદુમાં મળે, જે બિંદુમાં મળે ત્યાં તમે એનો લંબ દોરો કાટખૂણે. જો અહીંયા આનો લંબ આમ થાય, અહીંયા દોરો તો લંબ આમ થાય, એટલે આ લંબ આ રીતે બધા બદલતો રહ્યા ગોળાઈમાં. એટલે એનો જે લંબ હોય એમાં જેટલો ખૂણો બનાવે, ધારો કે આ આપણે છે અહીંયા જો તો આનો લંબ આમ બનાવ્યો હોય તો આ એનો લંબ કહેવાય. એટલે આ જેટલો ખૂણો બનાવે એટલા ખૂણે પાછું ફરે. એટલે આજે આ થેટા આપણે શીખાતા, જો ફરીથી જરા દોરું કે આ કિરણ આવ્યું છે, આ એના કેન્દ્રમાંથી પસાર થઈને અહીંયા અરીસાને ભટકાય છે. તો અહીંયા જો તમે આ જે અરીસો છે એની સપાટી આનું બિંદુ જુઓ અને એનો આવી રીતે આ લંબ દોરો, એટલે કાટખૂણે એને દોરો, તો અહીંયા જે ખૂણે આવ્યું હોય, જેટલું ત્રાસું આવ્યું હોય એટલું ત્રાસું એ પાછું ફરે, એટલે બે ખૂણા સરખા થાય. પણ આ મોટે ભાગે કાયમી એવું થાય, મોટે ભાગે નહીં કાયમી, કે તમે જો આ કિરણ કેન્દ્રમાંથી પસાર થતો હશે ને તો આ સમાંતર જશે. અને જો પહેલામાં શીખ્યું હતું, પહેલામાં શું થયું હતું કે આપણે કે આ સમાંતર આમાં જો આપાત કિરણ છે એટલે જે કિરણ આવતું હોય, જો આ સમાંતર આવતું હોત ને તો એ પાછું આમાં એફમાં પાછું ફરત, એટલે પરાવર્તિતમાં જાત. પણ સમાંતર નથી આવતું, પણ આમાં આપણે આજે એનું કેન્દ્ર છે એમાં આવે છે તો એ પાછું પડશે, પાછું સમાંતર થશે, કારણ કે એનો ખૂણાનો નિયમ એક જ રહે છે. એટલા માટે. અને જો આપણે બહિર્ગોળ અરીસો લઈએ તો એમાં પણ એમ જ થાય, આવી રીતે આવતું હશે એ આમ પાછું જશે, સમાંતર થશે, પણ તમે આને લંબાવશો તો અક્ષને અહીંયા એફમાં મળશે. એટલે ધારો કે એનું મુખ્ય કેન્દ્ર હશે એમાંથી એમાં જતું હોય એવું કિરણ તમને એના ઉપર પડે તો પાછું ફરે એ સમાંતર હોય, એમ કહેવા માંગે છે. એટલે કે જો કે અંતર્ગોળ અરીસા મુખ્ય પસાર થતું કિરણ અને બહિર્ગોળ અરીસામાંથી પસાર થતું, એટલે એ છે એ અંતર્ગોળ અરીસાનું છે, આ બી ચિત્ર છે એ બહિર્ગોળ. જો પ્રકાશનું કિરણ
પ્રકાશનું કિરણ અંતર્ગોળ દિશાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ દિશાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય, એટલે આ એક તરફ ગતિ કરતું એમ લાગે, તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પ્રવૃત્ત થાય છે. એટલે મુખ્ય અક્ષ એટલે આપણી જે લાલ લાઈન છે જે હોય એને સમાંતર થાય. એટલે આ જે કિરણ આપણે હજુ જો આ જે કિરણ આમાંથી પસાર થતું હોય, આ કિરણ આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો આ જે પાછું ફરે એ આ જે અક્ષ છે, આ અક્ષ એટલે આપણે કેન્દ્ર અને ધ્રુવ વચ્ચે દોરેલી લાઈન છે, તો એને સમાંતર થાય. એટલે આ બે લાઈનો સમાંતર થાય છે. એવી રીતે અહીંયા આ જે કિરણ આવ્યું અને આ પાછું ફર્યું તો આ આપણો અક્ષ છે, તો આ અક્ષની બે સમાંતર થયું. આ એનો એ ગુણધર્મ થયો કે આ બહિર્ગોળ કે અંતર્ગોળ દિશામાં જે કિરણ આ કેન્દ્રમાં એના કેન્દ્રમાંથી જતું હશે એ પાછું અને સમાંતર પાછું ફરશે. પછી ત્રીજી શક્યતા કે ધારો કે આપણે આ જે કિરણ આવે છે એ મુખ્ય કેન્દ્ર નહીં પણ એનું ગોળાઈનું જે કેન્દ્ર હતું કે વક્રતા કેન્દ્ર આને કીધું આપણે. વક્રતા કેન્દ્ર એટલે શું? આ તમે અરીસો છે અને આખું મોટું સર્કલ બનાવો ને એની ત્રિજ્યા જો દોરો એટલે આ એની ત્રિજ્યા હોય તો આ એનું કેન્દ્ર થાય આખા મોટા વર્તુળ એમ. એટલે આ જો એના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય એટલે તો શું થાય? આપણે જોયું પહેલા સીધા આવતા હોય કિરણની વાત કરી, પછી આપણે એફ હતું એમાંથી પસાર થતું. હવે ત્રીજું શક્યતા આ એનું વક્રતા કેન્દ્ર છે. પેલું એનું મુખ્ય કેન્દ્ર હતું આ વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્રને એફ કીધું, વક્રતા કેન્દ્રને સી કીધું. તો હવે સી માંથી આવતું હોય કિરણ તો શું થાય? તો કે જો એનું કેન્દ્ર એ જ છે એટલે એનો આ લંબ છે એ આ પાછી એનું ત્રિજ્યા જ રહે એટલે પાછું એને રસ્તે પાછું જશે. જો ફરીથી કે આ એનું જે કિરણ આવતું હોય એ જો એના વક્રતા કેન્દ્ર એટલે ગોળાઈના કેન્દ્રમાંથી જ આવતું હોય તો હંમેશા આપણે જે વ્યાસ છે ખબર છે જોડ પડે તો આને હંમેશા કાટખૂણે જ પડે. એટલે તો પછી એનો ખૂણો કેટલો થયો? શૂન્ય થયો. તો શૂન્યમાંથી પાછું ફરે એમ. એટલે કેન્દ્રમાં અને એવી રીતે આ બહિર્ગોળ અરીસો હોય એમાં જો આ કિરણ આવતું હોય એ આપણને એવો ભાસ થતો હોય કે એના આ જે વક્રતા કેન્દ્રમાં આવે છે એવું તમને ભાસ થતો હોય તો એ પાછું એમને પાછું ફરશે. એટલે આ બધા એના ગુણધર્મો કે કિરણ આપણે ક્યાંથી આવે છે, કેવી રીતે લઈએ છીએ તો કેવી રીતે પાછું ફરે. સીધું આવતું હોય તો એના કેન્દ્રમાં આવે, કેન્દ્રમાં આવતું હોય તો બધા સીધા થાય, પછી આ વક્રતા કેન્દ્રમાં થતું હોય તો પાછું એને લાઈનમાં જાય. એટલે આ બધા આપણે શીખો કે અંતર્ગોળ દિશાના કેન્દ્રમાં પસાર થતું કિરણ કે બહિર્ગોળ દિશાના કેન્દ્રમાં બધું તો શું થાય છે? તો કે અંતર્ગોળ દિશાના કેન્દ્રમાં પસાર થતું અથવા બહિર્ગોળ કેન્દ્રમાંથી ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તિત પામી તે જ પથ પર પાછું ફરે છે. જો વક્રતા કેન્દ્રમાં હોય તો એને લાઈન ઉપર પાછું ફરે છે. એટલે કારણ કે આપણે એના જે નિયમો શીખ્યા કે જેટલો ખૂણો બનાવે એના આ પથ ઉપર જેટલો ખૂણો બનાવે એટલું જ એને એટલે હવે આ ચોથી વસ્તુ છે કે આ કિરણ છે એ આપણે આ ફોકલમાંથી કે સેન્ટરમાંથી નથી પડતું પણ ગમે ત્યાં પડે છે. પણ આપણે જો એનો ખૂણો માપીએ કે આ અક્ષ છે, ફરીથી જોઈએ આ જો બીજા એક કિરણની વાત કરે છે કે આ ગમે તેવું એક કિરણ અહીંયા આપણે આના ઉપર પડે છે તો અહીંયા પડ્યું તો એ અત્યાર સુધી આપણે એફ ઉપર આવતું હોય કે સી ઉપર આવતું હોય કે સમાંતર આવતું હોય એવા 3 જાતની વાત કરી. હવે ગમે તે કિરણની વાત કરે તો ગમે તે કિરણ જો આને આવી રીતે આવતું હોય ને જો આપણને આ એનો ખૂણો ખબર હોય
તો એના પેલા પરાવર્તનના નિયમ પ્રમાણે એટલા ખૂણે જ પાછું ફરે, એટલે આ બે ખૂણા સરખા થાય. એટલે અને સમાંતરે ન જતું, એફમાં સીમાં ન જતું, પણ જેટલા ખૂણે આવ્યું એટલા ખૂણે પાછું ફરે. એવી જ રીતે આ બહિર્ગોળ દિશામાં પણ ધારો કે આ કિરણ આવ્યું અને આ એનો પથ ઉપર આટલો ખૂણો બનાવ્યો, તો આ જે ખૂણો બનાવ્યો ધારો કે 30 ડિગ્રીનો હોય, તો પછી આ જે પાછું કિરણ પરાવર્તિત કિરણ એટલે જે કિરણ પાછું ફરે એ 30 ડિગ્રીનો થાય. એટલે બે ખૂણા સરખા થાય. એ આપણે પેલા જ નિયમ શીખી ગયા હતા. એટલે આ સિદ્ધાંત પર જ બધું આમ તો કામ કરે છે. એટલે અહીંયા બસ એ જ કીધું કે અરીસી દિશામાં ધ્રુવ પર આપાત થતું કિરણ, ધ્રુવ પી પર આપાત થતું કિરણ અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસા પરથી પરિવર્તનના નિયમો જણાય રીતે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ દિશા પરિવર્તન પામે છે. એટલે આ આપણે ગમે ત્યાં નથી લીધું, પણ આપણે એનું ધ્રુવ બિંદુ લીધું, કારણ કે એટલે તો જ એક ત્યાં કાટખૂણો થાય પેલા. એટલે લંબ એનો અક્ષ ઉપર જ પડે, એટલે અક્ષ પછી અક્ષની સાથે ખૂણો આપણે માપી શકીએ. એટલા માટે આ બિંદુ પર લીધું. એટલે બસ આ એના બધી શક્યતાઓ 4-5 જુદી રીતે જે બધા નીકળ્યા છે એનું આપણે આમાં બધું શક્યતાઓ જોઈ.